હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં રહે તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. મિત્રો, જાજા ટાઈમ પછી તમારું બધાનું સ્વાગત છે. હમણાં વિડીયો બનાવવાનું જોઈને મન નથી થતું, કેમ કે હવે અત્યારે જો સબસ્ક્રાઈબર મારા 118 થઈ ગયા છે અને વધતા જ નથી. શું થઈ ગયું ખબર નથી પડતી, વિડીયોમાં વ્યૂ પણ નથી આવતા. છતાં આજે એમ થઈ ગયું કે ચાલો આજે તો વિડીયો બનાવી જ નાખીએ. તો મિત્રો, અત્યારે થયા છે 9 અને કડવીબેન બનાવે છે ત્યાર ખાવા, મતલબ કે જમવાનું તૈયાર કરે છે. જોઈ લો, આજે તો કડવીબેને હે ને ભાઈ ખજૂર પાક બનાવ્યો છે. ક્યાં નાખી દીધો? ક્યાં મેલો? જો ખજૂર પાક બનાવ્યો છે મિત્રો, જોઈ લો કેવો મસ્ત લાગે છે. અટાણે જ વેત મેળવું એટલે કરવાનું. જોઈ લો, મસ્ત ખજૂર પાક બની ગયો છે. તમને થોડુંક દેખાડી દઉં, જોઈ લો. નહીં, ને અત્યારે કડવીબેન બનાવે છે છાશ, એ બ્લેન્ડર. છાશ બનાવે છે, નવું કંઈક અમે અત્યારે જોઈ લો. કેમ બાકી મિત્રો? લાઇટ બંધ કરી દેજો. જો આમાં તમને લાઇટ દેખાતી છે, પણ તમે આમ પાછળ કેમેરાના આમ આંખે જોવો ને તો ના દેખાય. અરીસામાં જ જો આ લાઇટ દેખાય મિત્રો, આ લાઇટ અરીસામાં જ દેખાય છે. એનું કારણ શું છે? ઓલું રિમોટમાં લાઇટ કરીને નહીં કોઈ એ રીતના. જોઈ લો, અહીંયા ભગવાનનો દીવો કર્યો છે અત્યારે. જો એટલો દીવો આપણે ઝૂમ થશે પાસેથી એમ. ચાલો મિત્રો, હવે જમવા બેસી જઈએ. જમવામાં શું છે ને એ હું પણ તમને દેખાડી દઉં. બેન સ્પ્રે આપો તો કડવીબેન. મિત્રો, હું તમને ખાલી એટલું જ કહેવા માગું છું કે સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, જેનાથી મને ખબર પડે કે તમને લોકોને મારો વિડીયો કેવો લાગ્યો. અને જાજાની ખાલી 1000 સબસ્ક્રાઈબર પહોંચવાનું છે મિત્રો. આ વિડીયોમાં મારે ખાલી 50 વ્યૂ આવશે ને તો પણ હું રાજી થઈ જાય. કેમ કે જાજા વ્યૂની અપેક્ષા નથી, કેમ કે આપણે એવા મોટા બધા ક્રિએટર નથી, આપણે વિડીયો બનાવતા નથી આવડતું. સમજાણું ને મિત્રો? સાચી વાત છે કે નહીં? ચલો, બાજરાનો રોટલો અને બટેટાનું શાક, અને સાથે સાથે આપણે લઈશું આ ડબરો કે જેમાં છે આપણે સેવ મમરા. આ વસ્તુમાં ભાઈવું તો ઠીક છે, બાકી સેવ મમરા ઓપ્શન આપણી પાસે ઓલરેડી છે જ. કડવીબેનનું જમવાનું કેવું છે એ આપણે એકવાર જોઈ લઈએ, ટેસ્ટ કરી લઈએ, અને પછી વિચારશું કે ખાધા જેવું છે કે નહીં. જો નહીં તો આપણી પાસે ઓપ્શનમાં સેવ મમરાનું છે જ, એટલે જ કડવીબેને પહેલાં જ રાખી દીધો કે ના ભાવે તો સાનમનીના સેવ મમરા ખાઈ લેજો. સેવ મમરા ખાઈ લેજો, બાકી ખોટું લગ નહીં કરવાનું. અને આ આપી દીધું, જોઈ લો. આ ન ભાવે તો સેવ મમરા ના ભાવે તો આ. સમજાણું? અને કડવીબેન અમારા ચોરી દેશે રોટલો. હવે કડવીબેન રોટલો સોરવા ઉરકી ગયા છે. રોટલો આપણે આમાં મસ્ત રીતે ચોરી દેશે. અને એમાંય મિત્રો આજે તો કંપનીએ ગયા હતા ને તો લાગ્યું છે, જોઈ લો. એ કેમેરા જો ઘડીક વાર તો એટલા લોહી નીકળ્યા મિત્રો, વાત જવા દો. અને એવું અત્યારે તો દુખે છે ને એની પણ વાત જવા દો. દેખાય જો ઝૂમ કર્યા મિત્રો, જો વિડીયોનો રિઝલ્ટ પરફેક્ટ આવે. પાસે લઈ જાય તો વિખાઈ જાય. અંદર સલિયા ઘૂસ ગયા હતા, દેખા. એટલે હવે કડવીબેન ચોરી દેશે. તો મિત્રો ફાઇનલી આપણે રોટલાનું કચુંબર થઈ ગયું છે ને કડવીબેન ચોરે છે.
શાક ધગે છે ને એટલે ચમચીએથી જોરે, બાકી તો હાથ જ નો યુઝ કરે છે. નાખવું રહેવા દે, નથી નાખવું પણ નથી નાખવું એટલું રેડી છે બાપા. હું છે સા એ રેડી છે તો સોર રોટલો સોર. આ રોટલો સોર તો થોડુંક હા એ હાલ છે. સાઈઝ નહીં થોડી રોટલો સોર તો નકર તું ખાઈ નહીં ખબર ના. આવી રીતના મિત્રો અમારે હોય છે જમવાનું, બહુ કંઈ ખાસ હોય નહીં. સંભારો કે એવું કંઈ અમારે ના હોય, સંભારો ન હોય, આથણું ન હોય. અમારે છે ને મિત્રો, અમારે છે ને નોર્મલ જમવાનું હોય છે, રોટલો અને શાક, બસ બે વસ્તુ, વાત થઈ પૂરી. અને સાઈઝ હોય છે. તો ચાલો મિત્રો હવે આપણે ખાઈ લઈએ. એમાં આપણે થોડીક સાઈઝ નાખી એટલે શું છે સ્વાદ સારો આવે. તમે કોઈક દી ટ્રાય કરજો. તો મિત્રો ફાઇનલી સોરાઈ ગયું છે. ને કડવી બેને એટલું સોર્યું ને મારે કેવું પડ્યું, બેન સોરીને શીખનું કઈમાં. તો મિત્રો કડવી બેને સોરી દીધું છે ને હવે આપણે ટેસ્ટ કરશું. એક નંબર સોડાનું છે પણ મોરું લાગે છે, ખબર નહીં કેમ. બાકી હું તો એક જોતા ખાયું લાગવું જોઈએ. એ હું કામ ન લાગ્યું ખબર? આ ચમચીનો ઉપયોગ કર્યો એટલે હાથ હોત તો ખારું જ લાગે, કેમ કે કડવી બેન હાથ ન ધોયા હોય ને રેવા દે ને. હું કામ ભાઈ કાઢે તું ખારું થઈ જાય. મસ્ત છે. સાથે સાથે આપણે ભૂંગળાની બાઇટિંગ કરીશું. એવું ન બોલાય આમ. ચાલો આજના વિડીયો માટે એટલું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો.